તમને થોડું કહી દઉં છું. છાપને આપણે હેડ કહેતા હતા અને હેડ માટે અંગ્રેજી પહેલો શબ્દ છે એચ. કાંટાને આપણે કહેતા હતા ટેલ, યાને કે પૂંછડી, એના માટે શબ્દ છે ટી. તો જ્યારે જ્યારે સિક્કો શબ્દ આવે ત્યારે આપણે છાપ અને કાંટાને યાદ કરી લઈશું અને એચ અને ટી એ વસ્તુ યાદ રાખી લઈશું. અને જ્યારે પાસો શબ્દ આવે ત્યારે જો પાસો શબ્દ જ્યારે આવે ત્યારે પેલો એક પાસો હોય છે અને પાસા ઉપર 6 બાજુ હોય છે અને એના ઉપર 6 અંકો હોય છે. તો જ્યારે પાસો શબ્દ આવે ત્યારે આપણે 6 અંકો યાદ રાખીશું અને જ્યારે જ્યારે સિક્કો શબ્દ આવે ત્યારે આપણે એચ અને ટી યાદ રાખીશું, કારણ કે એક શબ્દ ખૂબ મહત્વનો છે. હવે સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો. જો એવું તમને પરીક્ષામાં પૂછે, એક સમતલ સિક્કાને એકવાર ઉછાળવાનો છે, તો જો એક જ વાર ઉછાળવાનું આવે તો તમારે લખવાનું એચ અને ટી. અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ. પણ જો તમને એમ કે એક સમતલ સિક્કાને 2 વખત ઉછાળવાનો છે, જો 2 વખત ઉછાળવાનો આવે તો તમારે એચ ટી ક્રોસ એચ ટી મતલબ મળતા પરિણામો આમ લખાય. એચ નો એચ સાથે એચ અને એચ, એચ નો ટી સાથે. જો ભાઈ આમ પણ લખાય ક્રમયુક્ત જોડમાં અને આમ પણ લખાય. એચ નો એચ સાથે એચ નો એચ સાથે એચ નો ટી સાથે, એચ નો પ્રથમ એચ સાથે એચ નો ટી સાથે. એચ નું કામ પૂરું થઈ ગયું. વારો આવ્યો ટી. ટી નો બંને સાથે, તો ટી અને એચ, ટી અને ટી. જો તમને એમ પૂછે એક સમતલ સિક્કાને 2 વખત ઉછાળતા મળતા પરિણામો, તો આમ ગણીશું. પણ જો તમને એમ પૂછે એક સમતલ સિક્કાને 3 વખત ઉછાળો, તો એચ ટી ક્રોસ એચ ટી ક્રોસ એચ ટી એવું તમારે 3 વાર લખવાનું. તો હવે મૂળ દાખલો તરફ જાઉં છું ફરી એકવાર. જો એક સિક્કાને એક જ વખત ઉછાળવામાં આવે તો માત્ર તમારે એક જ વાર લખવાનું. પણ તમને એમ પૂછે એક સિક્કાને 2 વખત ઉછાળતા, તો એચ ટી ક્રોસ એચ ટી, જે આપણે 4 પરિણામો મેળવ્યા. હવે આપણે મૂળ જે દાખલો પૂછ્યો છે તે પ્રમાણે જઈએ તો એક સિક્કાને આપણે કેટલી વાર ઉછાળવાનો છે? 3 વાર. તો આમ લખીશું એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા પરિણામો નો નિદર્શાવકાશ યુ બરાબર. કેટલી વાર ઉછાળવાના છે? 3 વખત ઉછાળવાના છે. તો આપણે 3 વખત લખીશું એચ ટી ક્રોસ એચ ટી ક્રોસ એચ ટી. તો પહેલા આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો એચ નો એચ સાથે આ બંનેની આપણે પહેલા ફિગર બનાવીશું. એચ નો ટી સાથે એચ નું કામ પૂરું થઈ ગયું. વારો આવ્યો ટી નો. ટી નો એચ સાથે અને ટી નો ટી સાથે. અહીંયા આપણે લખીશું એચ ટી. આગળ વધીશું. બંને પરિણામોનો ગુણાકાર થઈ ગયો. હવે આનો આના સાથે, આનો આના સાથે, એટલે આપણે આમ લખીશું એચ એચ પહેલો એચ એચ, અથવા એક કામ કરીશું આ બધાનો ગુણાકાર એચ સાથે, આ બધાનો ગુણાકાર ટી સાથે. ચલો પહેલું એચ 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 લખ્યું. હવે આનો વારો આવ્યો એચ ટી અને એચ. પ્લીઝ ક્રમમાં ફેરફાર ન કરતા, નહીંતર કોઈ પરિણામ એનું એ જ આવી જશે. એટલે જે તમે અહીંયા ગુણાકાર કરો છો
એ પ્રમાણે જ કરીશું. આનો ગુણાકાર h સાથે મેં કરી નાખ્યો, આનો ગુણાકાર પણ h સાથે મેં કરી નાખ્યો, આનો ગુણાકાર પણ h સાથે કરવા જાઉં છું, આનો ગુણાકાર પણ h સાથે કરવા જઈશું. એ જ રીતે બધા જ પરિણામોનો t સાથે, તો આનો ગુણાકાર t સાથે, h t, આનો ગુણાકાર પણ t સાથે, h t અને t, આનો ગુણાકાર પણ t સાથે, t h અને t, આનો ગુણાકાર પણ આની સાથે, t t અને t. તો એક સિક્કાને 3 વખત ઉછાળતા નિદર્શા અવકાશના ઘટકો તમને કહે તો આ રીતે લખવાના. પરંતુ જો તમને એમ પૂછે કે નિદર્શા અવકાશના ઘટકોના બદલે તમને સંખ્યા પૂછે તો આપણે આમ લખીશું. જો માત્ર ને માત્ર સંખ્યા પૂછે તો એક સમતલ સિક્કાને 3 વખત ભલે ઉછાળું છું, તો 3 વખત ઉછાળું છું, તો પહેલી વારનું ઉછાળ સંખ્યા પૂછે તો નિદર્શા અવકાશની સંખ્યા. એક સમતલ સિક્કાને 3 વખત ઉછાળું છું, પહેલી વાર ઉછાળું, મને છાપય મળે કે કાંટો મળે તો મને 2 પરિણામો મળવાના છે. એ જ રીતે અહીંયા પણ 2 પરિણામો મળશે, અહીંયા પણ 2 પરિણામો મળશે. તો 2 દુ 4 અને 4 ગુણ્યા 2 મતલબ 8. ભૂલથી 6 ન લખાઈ જાય એ ખાસ કાળજી રાખજો. જો નિદર્શા અવકાશના ઘટકો કે તો તમારે આ રીતે લખવાના. પણ જો તમને સંખ્યા પૂછે તો આના 2 ઘટકો, આના પણ 2 ઘટકો અને આના પણ 2 ઘટકો, મતલબ ટોટલ 8 ઘટકો મળે. આ દાખલા નંબર 1 નો પહેલો દાખલો. હવે આ રીતે આપણે દાખલા નંબર 1 નો બીજો દાખલો ગણવા જઈશું. તો દાખલા નંબર 1 એનો બીજો પ્રશ્ન શું છે? જો સંભાવનાની અંદર વસ્તુ ક્લિયર નહીં કરો તો ખોટું પડશે. એટલે બરાબર સમજી લઈશું. બીજો પ્રશ્ન આવો છે: 6 બાજુ વાળા એક પાસો અને એક સમતલ સિક્કો એક સાથે ઉછાળતા. એક પાસો અને એક સિક્કો એક સાથે ઉછાળતા. નિદર્શા અવકાશના તમારે ટોટલ ઘટકો લખવાના છે. તો આપણે એક કહીશું, જો પાસો શબ્દ આવે તો તમારે 1 થી 6 અંકો લખી દેવાના, અને સિક્કો શબ્દ આવે તો સિક્કાને ઉછાળતા કો તો છાપ મળે કો તો કાંટો મળે. એક મહત્વની વાત એ કરી લો, પરિણામો ગમે તેમ નહીં લખવાના. પહેલો પાસો છે તો પાસાના ઘટકો લખવાના, સિક્કો છે તો સિક્કાના ઘટકો લખવાના. હવે આપણે આમ પરિણામ મેળવીશું. જો તમને કહી દઉં આમ પણ લખાય, એકનો એક સાથે આમ પણ લખાય અને આમ પણ લખાય. આને ક્રમયુક્ત જોડ એમ કહેવાય. એટલે બધાનો આપણે એક સાથે અથવા તો બધાનો આપણે તે સાથે ગુણાકાર કરીશું. ફરી કહી દઉં છું, બંને રીતે લખાય. જો પ્રથમ 1h 1t, 1 નું કામ પૂરું થઈ ગયું, વારો આવ્યો 2 નો, 2h અને 2t. આ જ રીતે બધા પરિણામો લખી શકાય. કોઈ વિદ્યાર્થી એ જ રીતે 3h અને 3t, 4 અને 5 અને 6 આ રીતે લખી શકાય. આ ઉપરાંત બીજી રીત ક્રમયુક્ત જોડણી પણ છે. આમ પણ લખાય 1 અને h, 1 અને t, 1 નું કામ પૂરું. આને ક્રમયુક્ત જોડણી રીતે કહેવાય. હવે વારો આવ્યો 2 નો, 2 નો h સાથે, 2 નો આની સાથે, 2h અને 2 અને t. વારો આવ્યો 3 નો, 3
અને ટી બંને સભ્યો વચ્ચે અલ્પવિરામનું ચિહ્ન અને બે ઘટકો અને આ રીતે ગણ સ્વરૂપમાં લખવું. ફોરનો એચ સાથે અને ફોરનો ટી સાથે. એ જ રીતે ફાઈનો એચ સાથે અને ફાઈનો ટી સાથે. છેલ્લો સભ્ય રહ્યો છનો એચ સાથે અને છનો ટી સાથે. આ આપણે ટોટલ સભ્યો આ રીતે લખી શકાય. પણ વિદ્યાર્થી મિત્રો, જો તમને સંખ્યા પૂછે તો શું લખીશું? આ એક સમતલ એક પાસાના ઘટકો છે 6, તો અહીંયા લખી દઈશું 6. એક સિક્કાના સભ્યો છે 2, તો લખી દઈશું 2. તો જો સંખ્યા પૂછે તો 12 લખીશું. જે તમે ગણી શકો છો, આ સભ્યોની સંખ્યા ટોટલ 12 હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આ જે છે એ નિદર્શાવકાશની સંખ્યા છે. પ્લીઝ જ્યારે સંભાવનામાં દાખલો ગણો ત્યારે રકમને બરાબર ક્લિયર કરજો. કારણ કે જો પાસો છે કે સિક્કો છે એ બરાબર ક્લિયર કરજો. અને બંને એક સાથે ઉછાળવાના છે. પાસાને ત્યારે 6 અંકો, સિક્કો ત્યારે 2. આ રીતે એક સાથે ઉછાળવાના છે. તો નિદર્શાવકાશના ઘટકો કે તો આ રીતે લખીશું, અને જો સંખ્યા કે તો આપણે આ રીતે લખીશું. હવે આપણે આગળ જઈશું. દાખલા નંબર 1 નો ત્રીજો દાખલો. દાખલા નંબર 3 માં શું કહે છે એ આપણે પહેલા ક્લિયર કરીશું. એ નંબર 3 એ બી સી ડી અને ઈ 5 ઘટકો તમને આપેલ 5 વ્યક્તિઓમાંથી 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ કેટલી રીતે પસંદ થાય. જો આવો પ્રશ્ન હોય, અહીંયા ઘટકો લખવાનું કીધું છે, પણ દાખલા તરીકે આ પ્રશ્ન પૂછી નાખો. કારણ કે એમસીક્યુ હોય અને સંભાવના છે, સંભાવનામાં તો ગમે તે રીતે પ્રશ્ન કરી શકે. જો તમને ખાલી પસંદગી કરવાની કહે તો ધોરણ 11 માં તમે ક્રમચય સંચય વિશે ભણી ગયા. તો સંચય મતલબ 5 વ્યક્તિઓ આપેલી છે. જો તમારી પસંદગીની કુલ સંખ્યા પૂછે, પસંદગીની કુલ સંખ્યા, તો આપણે આમ ગણીશું. 5 વ્યક્તિઓમાંથી સી મતલબ સંચય, પસંદગી મતલબ સી, અને ગોઠવણી મતલબ ક્રમચય. તો ક્રમચય તો અહીંયા પસંદગી છે, તો 5 વ્યક્તિ 5 સી 2 વ્યક્તિઓ પસંદ કરવાના છે. તો આમ કહીશું 5 ગુણ્યા 2 અંક સુધી જવાનું. ધોરણ 11 માં તમે ખૂબ જ ક્લિયર છો, એટલે હું અહીંયા સીધી જ વાત કરું છું. એક ગોઠવાઈ ગયો, એના પછી 4 રહ્યા, તો 4. અહીંયા આપણે 2ની ગોઠવણી, 2ની પસંદગી કરવાની છે, તો 2 અંક સુધી અહીંયા પોતાનાથી અંક પસંદ કરીશું. 2 ગુણ્યા 1. આ વસ્તુ આપણે ધોરણ 11 માં ભણી ગયા. 2 આપણે છેદ ઉડાડીશું, તો 5 દૂ 10. જો તમને ખાલી પસંદગીની સંખ્યા કે તો તમે આમ લખી શકો. પરંતુ તમને એમ કે 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓની પસંદગીના નિદર્શાવકાશના ઘટકો લખો. તો આપણે આમ લખીશું. ટોટલ 10 ઘટકો થવા જોઈએ. તમને એમ પૂછે નિદર્શાવકાશના ઘટકો લખે, તો નિદર્શાવકાશના ઘટકો
સભ્ય આપણે લખીશું એ. એના જો હવે ગોઠવણી કેવી રીતે કરું છું, એનો બી સાથે, એનો સી સાથે, એનો ડી સાથે અને એનો સી સાથે. નિદર્શા અવકાશના ઘટકો લખવાનું કે તો આમ લખીશું એના બી સાથે અલ્પવિરામ, એનો સી સાથે અલ્પવિરામ, એનો ડી સાથે અલ્પવિરામ, એનો એ સાથે. એનું તમામ બધા સભ્યો સાથે પૂરું થઈ ગયું. હવે મારો આવ્યો બી. વિદ્યાર્થી મિત્રો, પસંદગી કરવાની હોય ત્યારે રિટર્ન ભરવાનું નહીં. હવે એનું કામ અહીંયા પૂરું થઈ ગયું. ફરીવાર એનું બી સાથે, એનો સી સાથે, એનો બી સાથે, એનો એ સાથે કામ પૂરું થઈ ગયું. હવે વારો આવ્યો બી નો. તો આમ સભ્યો લખીશું આગળ. બી ના સી સાથે, બી નો વારો ડી સાથે, બી નો વારો ઈ સાથે. બી નું કામ પણ પૂરું થઈ ગયું. વારો આવ્યો સી નો. તો આગળ વધીશું. સી નો બી સાથે, સી નો ઈ સાથે. સી નું કામ પણ પૂરું થઈ ગયું. અને ડી નો વારો આવ્યો. તો ડી નો ઈ સાથે. હવે વારો આવ્યો ઈ નો. ઈ નો બીજા કોઈ સભ્ય સાથે શક્ય નથી, કારણ કે આપણે બે વ્યક્તિઓ એટલે બેના ગ્રુપમાં બનાવવાનું છે, એટલે ઈ આવશે નહીં. આમ તમે ગણી શકો છો આ સભ્યો 10 થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ફરી બોલું છું, જો તમને કુલ સંખ્યા કે તો 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓની પસંદગી આ રીતે ગણાય. પણ જો તમને એમ પ્રશ્ન પૂછે કે નિદર્શ અવકાશના ઘટકો લખો, તો ભાઈ આ રીતે લખવું પડે. અહીંયા દાખલા નંબર 1 નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો પૂરો થયો. હવે આપણે દાખલા નંબર 2 તરફ જઈશું. તો દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની રકમ કંઈક આવી છે. 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને મળતા ગણના જો તમને ખાલી એમ પૂછે ઘટકો લખો અને તમને એમ પૂછે નિદર્શા અવકાશ લખો, તો કેવી રીતના લખાય? હવે આમ છે દાખલા નંબર 2. પહેલા બરાબર ભાઈ સમજીશું પ્રશ્ન. સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 2. 100 ગુણની એક પરીક્ષા છે અને આ પરીક્ષામાં મળતા ગુણના નિદર્શા અવકાશ લખો, અથવા એવું પૂછે ઘટકોની સંખ્યા. હું બંને એટલા માટે લખું છું કે જો દાખલો પૂછે તો આ રીતે પૂછે અને સંખ્યા પૂછે તો એમસીક્યુમાં પૂછે. તો પહેલી વાત હું નિદર્શા અવકાશમાં ઘટકો લખું છું. નિદર્શા અવકાશની સંખ્યા. હવે આંકડા કોઈ પણ વિષયની પરીક્ષા છે, 100 ગુણની પરીક્ષા છે, તો 100 ગુણની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી 0 પણ માર્ક્સ મળે, બરાબર સમજી લેજો. 1 પણ માર્ક્સ મળે, 2 પણ મળે, 3 પણ મળે, અને કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો 100 ગુણ પણ મળી શકે. તમને નિદર્શા અવકાશ લખવાનું કે તો તમારે આ રીતે લખવું પડે. પણ જો તમને ઘટકોની ખાલી સંખ્યા પૂછે તો ઘટકોની સંખ્યા 101 થશે. કેવી રીતના? 1 થી 100 એ તો 100 ખરા, અને 0 ગુણ મેળવનાર પણ એક વિદ્યાર્થી હોય, એટલે જો ઘટકોની સંખ્યા પૂછે તો આપણે ઉતાવળમાં 100 લખી દઈએ તો બિલકુલ વ્યાજબી નથી. કારણ કે 100 ગુણની પરીક્ષામાં 0 ગુણ મેળવનાર પણ કોઈ વિદ્યાર્થી હોઈ શકે, સંભાવના છે. સંભાવનામાં 100 માંથી 100 ગુણ પણ મેળવે, 99 પણ મેળવે, 98 પણ મેળવે,
અને શૂન્ય ગુણ પણ મેળવી શકે. તો આ રીતે આપણે શૂન્ય અથવા તેથી વધારે ગુણ મળવાની નિદર્શાવકાશ કે તો આ રીતે લખવાનું. પણ જો તમને ઘટકોની સંખ્યા પૂછે તો 101 લખાય. આ દાખલો આપણને MCQ સ્વરૂપમાં પૂછી શકે. દાખલા નંબર 2. હવે આપણે દાખલા નંબર 3 ગણવા જઈશું. દાખલા નંબર 3 એની રકમ આ પ્રમાણે છે. દાખલા નંબર 3 ચાર વ્યક્તિઓમાંથી એક મંત્રી અને એક સહમંત્રી, મતલબ તમારે બે સભ્યો પસંદ કરવાના છે. ચાર વ્યક્તિઓમાંથી એક મંત્રી અને એક સહમંત્રી એમ બે પસંદ કરવાના છે. મંત્રી પસંદ કરવાનો નિદર્શાવકાશ લખો. જો તમને આમ પૂછી નાખે ચાર વ્યક્તિઓમાંથી, પહેલા બરાબર સમજો, સંભાવના છે ગમે તે રીતે પૂછી શકે. ચાર વ્યક્તિઓ છે, એમાંથી એક મંત્રી અને એક સહમંત્રી કેટલી રીતે પસંદ થાય. જો એમ આવે તો ચાર વ્યક્તિઓ છે, એમાંથી આપણે એક મંત્રી અને એક સહમંત્રી એમ બે પસંદ કરવાના છે. જો આમ પૂછે ચાર વ્યક્તિઓમાંથી એક મંત્રી અને એક સહમંત્રી તમે કેટલી રીતે પસંદ કરી શકો, તો આમ લખાય. તમારે 2 અંક સુધી જવાનું છે. 4 એમાં એક ઓછો 3 અને નીચે 2 ગુણ્યા 5 2 ગયા એટલે 3 દૂ 6. જો તમને પસંદગી ભાઈ પૂછે તો તમારે આ રીતે લખવાનું. પણ જો તમને ઘટકો લખવાનું પૂછે તો કઈ રીતે લખીશું એ બરાબર આપણે અહીંયા સમજી લઈશું. હવે એક મંત્રી અને એક સહમંત્રી, હમણાં જ આપણે એક દાખલો ભણ્યો તો બસ બરાબર સમજી લો. આ જ ઉદાહરણ છે. અહીંયા 1 2 3 સભ્યો, ચાર વ્યક્તિઓ, એને હું યુ કહી દઉં. ધારી લો ચાર વ્યક્તિઓ, A B C અને D ના સ્વરૂપમાં દર્શાવું છું. એમાંથી એક મંત્રી અને એક સહમંત્રી એના નિદર્શાવકાશના ઘટકો લખવાના છે. તો પહેલો A નો B સાથે, A નો C સાથે અને A નો D સાથે. આનું કામ પૂરું થાય છે. વારો આવ્યો B નો. તો B નો C સાથે અને B નો D સાથે, B નો C સાથે, B નો D સાથે એનું કામ પણ પૂરું થઈ ગયું. હવે વારો આવ્યો C નો. તો C નો D સાથે. જો તમને નિદર્શાવકાશના ઘટકો કે મેં બે પેર કેમ બનાવી, કારણ કે એક મંત્રી અને એક સહમંત્રી બનાવવાના છે. ખાલી તમારી જાણ ખાતર કહું છું, જે પ્રથમ જે સિમ્બોલ દેખાય છે એ મંત્રીનો છે અને પાછળનો જે ઘટક છે એ સહમંત્રી છે. એ તમારી જાણ ખાતર. જો બંનેનો જવાબો સરખા આવવા જોઈએ. એક મંત્રી ચાર વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓની પસંદગી આમ લખાય. તો ચાર વ્યક્તિઓમાંથી બે વ્યક્તિની પસંદગીના ટોટલ પ્રકાર 6. તો અહીંયા પણ નિદર્શાવકાશના ઘટકો પણ 6 થવા જોઈએ. ફરી કહી દઉં છું, એના એ જ વ્યક્તિનું પુનરાવર્તન ન થાય, પોતે મંત્રી પણ બને અને પોતે સહમંત્રી બને એવું ક્યારેય ન બને. એટલે એની પસંદગી ન થાય
એટલે આ મેં પસંદગી એનો બી સાથે, એનો સી સાથે અને એનો ડી સાથે, એનું કામ પૂરું થઈ ગયું. વારો આવ્યો બીનો, બીનો સી સાથે અને બીનો ડી સાથે. વારો આવ્યો સીનો, સીનો ડી સાથે. આ નિદર્શ અવકાશ લખો તો આપણે આમ લખીશું. પણ એમ કે ચાર વ્યક્તિઓમાંથી એક મંત્રી અને એક સહમંત્રી એની પસંદગી કેટલી રીતે થાય તો આપણે આ રીતે લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે એક દાખલા નંબર 4 ભણીશું. તો દાખલા નંબર 4માં આવું છે, બહુ લાંબી રકમ છે, એને હું ટૂંકમાં બોલું તો આવે છે. દાખલા નંબર 4, એક સમતલ સિક્કાને ઉછાળવાની છે અને જ્યાં સુધી છાપ રકમ કંઈક આવે છે. એક સમતલ સિક્કો ઉછાળવાનો છે અને જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી પ્રયોગ ચાલુ રાખવાનો છે. તો આ શાંત ગણ છે કે અનંત ગણ છે એ સમજાવવાનું છે. તો પહેલી વાત આપણે એમ કહીશું કે પહેલો પ્રશ્ન એવો છે કે એક સમતલ સિક્કાને ઉછાળવાનો છે અને છાપ મળે તો પ્રયોગ પૂર્ણ થાય છે. આ શાંત ગણ છે કે અનંત ગણ છે તે સમજાવો. તો અનેક ઘટનાઓ બની શકે. પહેલી વાત હું કરું તો પ્રથમ વખત ઉછાળતા છાપ મળે તો પ્રયોગ પૂરો થાય. તો હું પહેલો ઘટક લખું